આખી ઘટનામાં એવું છે કે જૂની અદાવત નહીં જેવી બાબત હતી અને આયા ગામે પેટ્રોલ પંપ બનાવ્યો છોકરો. તો સાંજના ટાઈમે ઘરે જતો અને જે સામેના શખ્સ છે એમને હેરું રાખી અને બધી મંડળી બનાવી અને સામે ઘરે જતા સામે બોલેરો કાર લઈ અને ગાડી ભટકાડી અને એ 6 લોકો ઉતરી ગયા. ધારિયા વડે શરીર વડે અને હુમલો કરેલ છે અને ગાડીને કાચ બાચ તોડી નાખી બહાર કાઢી અને મારેલ છે. પછી અમને વાયા જાણ મળી એટલે અમે સાયલા દવાખાને દોડી પહોંચ્યા અને સાયલા દવાખાને અડધો કલાક જેવો થયો તો ડોક્ટરે કે મારા ભત્રીજાને મૃત જાહેર કરેલ છે. તો અમારે પછી કોરેશન પીએમ રિપોર્ટ કરાવવા અને રાજકોટ આવેલા. અમારે ફરિયાદ 6 શખ્સ સામે લખાવી છે. વિજય કલા દુધાટલા, પછી જાદવભાઈ ખોડાભાઈ દુધાટલા, પછી કાળુ બચુ દુધાટલા, પછી ગોવિંદ કલા દુધાટલા, પછી ગોપાલ ગેલા દુધાટલા અને શેલા સામત દુધાટલા 100 શખ્સો થઈ અને છોકરા માટે હુમલો કરેલો એટલે છોકરો મરણ પામેલ છે. અમારી માંગણી એ છે કે વહેલી તકે આરોપી પકડાઈ જાય અને વહેલી તકે અમને સાયલા પોલીસ સ્ટેશન કે સાયલા કે અમને પોલીસનો ન્યાય મળે અને જલ્દી આનું નિરાકરણ થાય એવી અમારી 11 તારીખે 7 વાગે સાંજે 7:30 ની 7 વચ્ચે સાયલા પોલીસ તપાસ ચલાવે છે અને જેલથી અમને ન્યાય મળે એ અમારી અપેક્ષા.